આજે આપણે 8મું કિરણ સંખ્યા આગળ વધીશું. 7માની છેલ્લી ચોપાઈ છે. અબ પાર સુખ ક્યાં પ્રકાશીએ, ये है अपनो विलास, मत मनता मिट गई, सब सुपन केरी आस, सब सुपन केरी आस. भाई रे वैष्णव कहिए वाको, निर्मल जाकी आत्म. મનુભાઈ ગાયું, મનુભાઈ સુંદર રાગથી રજૂઆત કરી દીધી છે કે હું ભાઈ વૈષ્ણવ કહીએ વાકો, નિર્મલ જાકી આત્મ. વૈષ્ણવની વ્યાખ્યા બતાવી પ્રાણનાથ. કઈ ઢીલા ટપકો પેર કરવાથી, ધોઈની ધોતી પહેરવાથી, કે ઉપરના બાહ્ય લક્ષણોથી વૈષ્ણવ ના થઈ જવાય. જેની આત્મા નિર્મળ હોય, જેમાં કોઈ મેલ ના ભરેલો હોય, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અનેક પ્રકારના કચરા સંસારમાં છે, એ બધા કચરા કાઢી નાખીને આત્માને જેને પવિત્ર બનાવી હોય એને વૈષ્ણવ કહેવાય. નીચ કર્મ કે નિકટ ન જાવે. નીચ કર્મ એટલે ખરાબ કામ. જૂઠું બોલીએ એ ખરાબ કામ છે, કોઈને છેતરીએ એ ખરાબ કામ છે, હિંસા કરીએ ખરાબ કામ છે, કડવું બોલીએ એ પણ ખરાબ કામ છે. તો આવા હલકા કર્મ કે નીચ કર્મ જે છે એ નીચ કર્મની નજીક પણ જે ના જાય, જાય પહેચાન ભઈ પાર બ્રહ્મ. સદાચારી હોય, જેના આચાર વિચાર શુદ્ધ હોય, નિર્મલ હોય, અને એટલાથી પૂરું નથી થઈ ગયું. જેને પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખી લીધા એને વૈષ્ણવ કહેવાય. જાય પહેચાન ભઈ પાર બ્રહ્મ. આ સંસારના દેવતાઓ થી આગળ વધી જ ના શક્યા હોય અને વૈષ્ણવ કેવી રીતે કહેવાના? જેને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ની ઓળખાણ થઈ ગઈ હોય, ક્ષર અક્ષર થી પરે, ક્ષર અક્ષર થી શ્રેષ્ઠ, અક્ષરાતીત પરમાત્માની જેને ઓળખાણ કરી લીધી છે એને સાચો વૈષ્ણવ કહેવાય. માત્ર ઓળખાણ કરી લેવાથી શું થાય? એટલે કે છે કે ઇષ્ટક લગાય પિયાસો પૂરા. પોતાના આત્માના ધણી એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાથે પ્રેમ કર્યો હોય છે, પેટ ભરીને પ્રેમ કર્યો. પ્રેમ જયારે ઉત્કૃષ્ટ થઈ જાય અને પ્રિયતમ પ્રિયતમાનો પ્રેમ હોય ત્યારે એને ઈશ્ક કહેવાય, ઈશક કહેવાય. ઈશ્ક એટલે પ્રેમનું ઊંચામાં ઊંચું સ્વરૂપ, પ્રેમની પરાકાષ્ઠા, એને ઈશ્ક કહેવાય. એના સિવાય ચાલે જ નહીં. એવો પ્રેમ થઈ જાય. ઈશક લગાય પિયાસો પૂરા. આપણને ઈશક તો થઈ જાય પણ માયાની સાથે આના વગર નહીં ચાલે.
મને તો ભાઈ બીજે ક્યાંય પાવે નહીં, મારે ઘેરે જ રહેવું. ઘરની સાથે પ્રેમ થયો, ગામની સાથે પ્રેમ થયો, ઘરની સાથે થયો, ખેતરની સાથે થયો, જમીનની થાય, ધનમાલની, એમાં અનેક પ્રકારે માયા સાથે પ્રેમ થઈ જાય. વૈષ્ણવ ના કહેવાય. તો વૈષ્ણવ એને કહેવાય કે જેણે પોતાના બધા દુર્ગુણોને દૂર કરી દીધા હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધો કચરો કાઢી નાખ્યો હોય અને આત્માને પવિત્ર કરી દીધો. નિર્મલ જાકી આત્મ. નીચ કર્મ કે નિકટ ન જાવે. હલકા કામ, નિંદનીય કામ, ધર્મ વિરુદ્ધના કામ એની એ નજીક ઉભો ના રહેતો હોય. તો નીચ કર્મ, જુઠ્ઠું બોલવું, કોઈને છેતરવું, કોઈનું પડાઈ લેવું, હક વગરની વસ્તુ પ્રાપ્ત કરી લેવી, બીજાને દગો કરવો, કોઈને મારી નાખવો, આ બધા નીચ કર્મ છે. નીચ કર્મ કે બહુ વ્યાખ્યા કરવા જેવી નહીં, બધાને ખબર પડે કે સારું કયું ખરાબ કયું. તો એ નીચ કર્મ તો એ એની નજીક પણ ના જાય. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખી લે. સદાચારી તો માણસ બની જઈ શકે, પણ પરમાત્માને ઓળખે નહીં તો એને વૈષ્ણવ કહેવાય નહીં. હવે ઓળખે એટલે જ પૂરું ના થઈ જાય, એની સાથે પ્રેમ કરે. પરમાત્માની સાથે પ્રેમ કરે અને સખી ભાવથી પ્રેમ કરે. સખી ભાવનો પ્રેમ હોય ને એને ઈષ્ટક કહેવાય. પ્રિયતમ પ્રિયતમાનો પ્રેમ હોય, પોતે પ્રિયતમા બની જાય પરમાત્માની, ને પરમાત્માને પોતાને આત્માના ધણી સમજે અને એની સાથે પ્રેમ કરે. ઈસક લગાએ પિયાસો પૂરા. પોતાના પ્રિયતમ પરમાત્માની સાથે ખૂબ પ્રેમ કરે. ખેલે અબલા હોય એની સખી ભાવથી એની સાથે રમણ કરે. वो अंधे अज्ञानी भ्रम में भूले, पर या ठोर प्रेम को रस. वो अंधे अज्ञानी કેટલાય જુદી જુદી પ્રકારની ભ્રમણાઓ ધરાવે છે કે જપ કરવાથી મળે ને, તપ કરવાથી મળે ને, ધ્યાન કરવાથી મળે ને, સમાધિ લગાવવાથી મળે ને, યોગ કરવાથી મળે ને, એમ રસ્તો ભૂલેલા અંધા અંધે આંધળા વિવેક દ્રષ્ટિ વગરના અજ્ઞાની એ કોઈક ને કોઈક ભ્રમ ભૂલા પડેલા હોય. પણ આ પરમાત્માનું ધામ છે ને, યા ઠોર, ત્યાં તો પ્રેમ જ પ્રેમ છે. અને પ્રેમ સિવાય ત્યાં જઈ શકાતું નથી. जब आत्म दृष्टि जुड़ी पर आत्म, જ્યારે આપણે આપણી આત્માને આપણી પર આત્મ સાથે જોડી દઈએ ને, પર આત્મ ક્યાં બેઠી છે? મૂળ મિલાવવામાં રાજ્ય મહારાજના ચરણોમાં બેઠેલી. એટલે આપણી પર આત્મા આપણે જો જાગૃત થઈએ તો રાજ્ય મહારાજના ચરણ જ સીધા દેખાય અને આપણે રાજ્ય મહારાજના ચરણમાં બેઠેલા આપણને પ્રાપ્ત કરીએ. તો આત્મ પર આત્મમાં જાગૃત થાય તો એને આત્મનિવેદન કહેવાય. ભક્તિના 9 પ્રકાર છે ને, એમાં આત્મનિવેદન એક પ્રકાર છે.
તો ખરું આત્મનિવેદન કોને કહેવાય કે આપણે આપણી પર આત્મમાં જાગૃત થઈ જઈએ ત્યારે એ આત્મનિવેદન કહેવાય. પણ લોકો તો આવું કઈ સમજતા જ નથી. આ વિધ લોક લખે નહીં કોઈ. આ વિધને, આ વિધિને લોકો જાણતા નથી. કોઈ ભાગવંતી જાને એ બે. પરમધામની બ્રહ્માંગના હોય એવી કોઈક નસીબવંતી આત્મા જ આ વાતને સમજી શકે. બીજાને તો સમજાઈએ તોય નહીં સમજે. સપનાના જીવો તો આ વાત સમજવાના જ નથી. એ તો જપ તપ વ્રત નિયમ એ બધા આડા માર્ગોમાં ચડી જવાના. जब वैष्णव अंग केरी अपरस और कैसी अपरसाई. અપરસ એટલે પવિત્ર થવું, અડે અભડાવું, નહીં લઈએ એટલે બીજાને અડીએ નહીં, એ બી અપ્રસાઈ કરી કે અપવિત્ર ના થઈ જવાય. જ્યારે વૈષ્ણવ જે છે, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રેમ કરે છે, એની તો આત્મા જ પવિત્ર થઈ ગઈ છે. એને હવે આ દેહને પવિત્ર કરવાની આવશ્યકતા નથી. નાહી એ રસ કે જલ. પરમધામનું પ્રેમ રૂપી જળ છે, એમાં સ્નાન કરો એટલે પવિત્ર. પાક ન હોય એને પાણી છે. આ પાણીથી તો શરીરનો પરસેવો ધોવાય. એવું નથી કે નાહવાની ના પાડી દીધી પ્રાણ, પણ નહીં નાખ્યું એટલે હું પવિત્ર થઈ ગયો એ જે તમે માનો સ્વચ્છ થઈ ગયા, પવિત્ર નહીં, નિર્મલ નહીં. નિર્મલ થવા માટેનું આ પ્રકરણ છે. તો નિર્મલ કેવી રીતે થવું? સ્નાન તો કરવાનું જ. શરીરનો કચરો ધોઈ નાખવાનો. પરસેવો હોય, પરસેવો થાય એટલે ધૂળની રચકણો ચોટે, શરીર પર મેલ થાય, એ સ્નાન કરવાથી દૂર થાય, એનાથી સ્વચ્છ થવાય. પણ પવિત્ર ના થવાય. જે વૈષ્ણવો હોય ને એ ઘડીએ ઘડીએ સ્નાન કરે, દિવસમાં 4 વાર સ્નાન કરે. હરિદાસજી કરતા હતા ને. પણ તો સાચવટી હતી, પરમાત્મા માટે સ્નાન કરતા. जब वैष्णव अंग केरी अपरस और कैसी अपरसाई. તો વૈષ્ણવે જયારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પરમાત્માનું નામ લીધું, તો પવિત્ર થઈ ગયા. હવે અપવિત્રતા કેવી? પરસ ભયો જાકો પુરુષોત્તમ કો. પુરુષોત્તમ એટલે પરમાત્મા. 3 પુરુષ છે, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને અક્ષરાતીત. આ 3માં પુરુષોત્તમ કોણ? ક્ષર કરતા અક્ષર શ્રેષ્ઠ, અક્ષર કરતા અક્ષરાતીત શ્રેષ્ઠ. એટલે ઉત્તમ આ 3 પુરુષોમાં ઉત્તમ અક્ષરાતીત પરમાત્મા. તો પરસ ભયો જાકો પુરુષોત્તમ કો. જેને અક્ષરાતીત પરમાત્માનો સ્પર્શ થયો, એનો પ્રેમ લાગ્યો, એનો નેહ લાગ્યો, એની ભક્તિ જેને કરવા માંડી, એ બહાર દેખાડા કરતો નથી. જબ્બાની બહાર 1 2 3 4 માળાઓ લટકાવી હોય, ટીલા ટપકા હાથે, બધું કેટલું કર્યું હોય. આવી ટોપી પહેરી હોય ને, કેસ લટકાયો હોય, એ બાહ્યાચાર. જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રેમ કરે છે, બહારના દેખાડા કરતો નથી, બહાર કોઈને બતાવતો નથી કે હું પરમાત્માને પ્રેમ કરું છું.
દરેક પતિ પોતાની પત્નીને પ્રેમ કરે છે, પણ બહાર દેખાડા કરે છે કે હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું? ઢોલ વગાડે છે બહાર જઈ? એમ આપણે સખી ભાવથી પરમાત્માની, આપણે પરમાત્માની પત્ની છીએ, અર્ધાંગના છીએ, તો આપણા પ્રેમનું પ્રદર્શન કરવાનું હોય કે હું પરમાત્માને બહુ પ્રેમ કરું છું, મારા ધણીને બહુ પ્રેમ કરું છું? બહાર ન દેવે દેખાય. આગળની ચોપાઈમાં આપણે જોઈ ગયા ને, જ્યાંથી આપણે દોહરાવી હતી ને ચોપાઈ, અબ પાર સુખ ક્યાં પ્રકાશીએ? પરમધામના સુખને કેવી રીતે જાહેર કરીએ? એ હે અપનો વિલાસ. પરમધામમાં તો આપણે એક સખી છીએ, રાજજી મહારાજ આપણા પ્રિયતમ છે, આપણે એની પ્રિયતમા છીએ, અને આપણે એની સાથે આનંદ વિલાસ કરીએ છીએ. એ બહાર કોઈને બતાડાય? બહાર કોઈને કહેવાય? તો એનું પ્રકાશ એની પર કેવી રીતે પાડવું? મહામતી કહે છે કે એ તો આપણો વિલાસ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણે અર્ધાંગના છીએ, અને આપણો એની પર જે પ્રેમ છે ને, એનાથી આપણે જે એનો આનંદ લૂંટી રહ્યા છીએ, એનું બહાર લોકોને ક્યાં હું બતાડું? કેવી રીતે કહું? નિસ આવેશ હુવડા અંગ में जैसे મદ ચડ્યો મહામત. નિસ, એટલે દિવસ, ને નિશ એટલે રાત્રિ. દિવસ રાત, દિવસ રાત મને મારા શરીર પર પ્રેમનો આવેશ સવાર થઈ ગયેલો છે. પ્રેમ 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 જ મારા અંગે અંગમાં પ્રેમ જળઝળાટી ઉપજાવી રહ્યો છે. જૈસે મદ ચડ્યો, કોઈ નશાખોરે નશો કર્યો હોય ને, જેમ બેહોશીમાં આવી જાય, એવો નશો ચડ્યો છે પ્રેમનો. મહામતી કહે છે કે મને પ્રેમનો નશો ચડ્યો છે, પ્રિયતમના પ્રેમનો નશો ચડ્યો છે. હવે એને આવો નશો જેને પ્રિયતમના પ્રેમનો નશો ચડ્યો હોય, વાકો આશા અવર્ણ ઉપજે તૃષ્ણા. એને બીજી કોઈ વસ્તુની જરૂરત એને દેખાય નહીં, કોઈ વસ્તુની આશા ના હોય ને, અને કોઈની વસ્તુની તૃષ્ણા જરૂરત ના. તૃષ્ણા એટલે તરસ. તરસ લાગે એટલે પાણી, પાણી ક્યારે પાણી મળે ને ક્યારે પાણી પીવું? પાણી જોઈએ, પાણી જોઈએ, પાણી જોઈએ, પાણી જોઈએ એમ થાય. એમ કેટલાય ને તૃષ્ણા હોય કે મારે આ જોઈએ, મને પેલું જોઈએ, મને વધારે જોઈએ, મને આપો, આ લો, આપો, 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 એ તૃષ્ણા. કોઈ વસ્તુની, સંસારી વસ્તુની કોઈ આશાય નથી ને કોઈ તૃષ્ણાય નથી. બેમાંથી એક કઈ ઉપજી રહ્યું નથી. વહ એક સો એક ચિત્ત, બસ મને તો મારો એક પ્રિયતમ પરમાત્મામાં જ મારું ચિત્ત રમમાણ છે. એકમાત્ર પરમાત્મામાં ચિત્ત ચોંટેલું છે. પરમાત્માના પ્રેમના રસમાં મગ્ન છે. ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સો, અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઉપર જેને પ્રેમ થયો ને, વાકો સુપન્ન હો ગયો સંસાર. એને સંસારમાંથી રસ ઉડી જાય છે. ઘર છે, બહાર છે, કુટુંબ છે, પરિવાર છે, સગાવાલા છે, બધું જ હોવા છતાંય એને સપના જેવું લાગે. આ તો એક સંસાર છે ને, એક સ્વપ્ન આવેલું છે.
કે આ મારો પુત્ર છે ને આ મારી પુત્રી છે ને આ મારી પત્ની છે ને આ મારું ઘર છે ને આ મારું બાર છે ને આ મારું જમીન છે આ મારું ખેતર છે ને આ મારું સોનું ને આ મારી ચાંદી ને આ મારા રૂપિયા, આ મારું બેંક બેલેન્સ છે, એ બધું સ્વપ્ન થઈ જાય. અને વાસ્તવમાં તો જો આંખ બંધ થાય એટલે બધું સ્વપ્ન દૂર થઈ જાય. આંખ તો બંધ થવાની જ છે. કોઈ અમર પટોળા ખાઈને આવ્યું નથી. એક ને એક દિવસ આંખ જેવી બંધ થઈ કે જમીન ગઈ, એ ઘરે ગયું, એ પત્ની ગઈ, એ પરિવાર ગયો, કશું રહ્યું? મેં તમારાની વાત નહીં, પણ જેને અબજો રૂપિયા પાથર્યા છે, ટાટા હોય, બિરલા હોય, અંબાણી હોય, કે એથી મોટા ધનપતિઓ અમેરિકામાં પડ્યા હશે, એક દિવસ આંખ મીચાવાની ત્યારે એમને ખબર પડશે કે આ બધું સ્વપ્ન હતું. આ બધું સ્વપ્ન. એટલે જેવી આંખ મીચાય અને પેલા સ્વપ્નની ખબર પડે ને, એવી જેને પ્રેમ થઈ જાય પરમાત્મા સાથે, મીરાને થયો, નરસિંહને થયો, ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ સો વાકો સુપન હો ગયો સંસાર. એને આ સંસારિક ને સંસારિક સંબંધો સ્વપ્ન સમાન. નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. ગાવા લાગ્યા કે એક બંધન હતું તે તૂટી ગયું, સારું થયું. હવે ભક્તિ કરતા મને કોઈ નહીં અટકાવી શકે. હવે સુખેથી કૃષ્ણ કનૈયાને યાદ કરીશ. ડાબો મેલ્યો મેવાડ ને મીરા ગઈ પશ્ચિમમાં. સર્વ છોડી મીરા નિસર્યા એનું માયામાં મનડું ને કાંઈ. ગોવિંદો પ્રાણ અમારો રે, મને આ જગ લાગ્યો ખારો. આ સંસાર ખારો ખારો ઉસ જેવો લાગે. કોઈ તમારા મેડમ મીઠાનો ગાંગડો મૂકી દે તો તરત જ કાઢી નાખો બહાર. સાકરનો મૂકી દે તો વાંધો ના આવે, પણ મીઠાનો ગાંગડો ખારો ખારો. મીરાને આ સંસાર ખારો ખારો લાગે. જેને ઉત્પન્ન પ્રેમ પાર બ્રહ્મ છો, એને આ સંસાર સ્વપ્ન જેવો થઈ પડે છે. પ્રેમ બિના સુખ પાર કો નહીં. જો પરમાત્માના પ્રેમનું સુખ માણવું હોય ને, તો પ્રેમ સિવાય બીજી કોઈ જડીબુટ્ટી નથી. આ સંસાર, આ 14 લોકના બ્રહ્માંડની પાર પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સુખ જોઈતું હોય તો આ એક જ દવા છે, પ્રેમ. બાકીના તમે અનેક આચારો કરો, તીરથ કરો, જપ કરો, તપ કરો, મારાઓ પીરવો, વ્રતો લો, નિયમ લો, અનેક આચાર કરો, પણ પ્રેમ એમ જો ના હોય. 9 પ્રકારની ભક્તિ કઈ છે? વંદન છે ને, અર્ચન છે ને, શ્રવણ છે ને, કીર્તન છે, બધું 9 પ્રકારની ભક્તિ કરો, પણ જો પ્રેમ ના હોય તો એકલો કર્મકાંડ થઈ ગયો. એ ગમે એટલા આચાર કરો પણ પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. અને એ બધી ભક્તિમાં જો પ્રેમ ઉમેરી દો તો એ પ્રેમ લક્ષણા ભક્તિ થઈ ગઈ. અને પ્રેમ આગળ તો પ્રીત કરવું, પ્રેમથી પ્રગટ થાય એને છૂટકો જ નથી. જેમ પેલો મદારી બીન વગાડે ને,
અને નાગને ડોલ્યા વગર છૂટકો જ ના થાય, કરંડિયામાંથી ઉભો થઈ જાય અને આમ જેમ બીન વાગે એમ એ ડોલવા લાગે. એમ આ પ્રેમ રૂપી બીન તમે વગાડો એટલે પરમાત્માને તમારી આગળ હાજર થઈ જવું પડે. વાલો પ્રેમને વશ થાય, રાજ પ્રેમને વશ થઈ જાય. બે 2000 સુંદર સાથનો રસાલો લઈને નીકળેલા પ્રાણનાથ પેલી ચણાવારી સખી, આટલા 2000 માણસોની રસોઈ બનતી હશે, લોકો રસોઈ પર રસોઈઓ આપતા હતા, જાત જાતના મિષ્ટાનો પકવાનો બનાવતા હતા. ચણાના ભૂખ્યા હશે. ચણા ખાવા ગયા અને મેલા ઘેલા સાલ્લાની ગાંઠ ખોલીને એક એક ચણો ખોલીને એ નયા ધોયા વગરની બાઈ એના મેલા ઘેલા હાથથી એક એક ચણો મોઢામાં ખવડાવ્યો અને પ્રાણનાથજીએ ખાઈ દીધું. પાછું જઈને માગણી કરી કે માં મને ભૂખ લાગી. પ્રેમ પ્રેમ સિવાય પરમાત્માનું સુખ પ્રાપ્ત થાય એમ નથી. તમે બીજા અનેક આચારો કરો, કર્મકાંડો કરો, તે પ્રેમ સિવાયના નિરર્થક છે. સાચારી સાહેબ સાચ સે પાઈએ. પરમાત્મા છે એ સત્ય સ્વરૂપ છે, સાચા છે, અને એને સાચા પ્રેમથી જ પ્રાપ્ત કરી શકાય છે. સાચ કો સાચ હે પ્યારા. જો તમે સાચા હોય તો પ્રેમ કરી શકો. પ્રેમ એ સાચી વસ્તુ છે. એ બનાવટી કરી શકાતો નથી. કોઈ સ્વિચ પાડીએ કે ચાલો પ્રેમ ચાલુ શુरू, 1 2 3 સ્ટાર્ટ પ્રેમ, એવું કઈ છે નહીં. પરમાત્મા તો સત્ય છે. સત્ય એટલે ત્રણેય કાળમાં ટકે એને સત્ય કહેવાય. ભૂતકાળમાં હતા, વર્તમાન કાળમાં છે ને ભવિષ્ય કાળમાં રહેશે, એને સત્ય કહેવાય. પરમાત્મા સાચા છે અને પ્રેમ પણ સાચો, એ સત્ય છે. તો સાચા પરમાત્માને સાચા પ્રેમથી પ્રાપ્ત કરી શકાય, કારણ કે સત્યને સત્ય જ વાલું છે. આ પદ્ધતિ વૈષ્ણવની છે. યા વૈષ્ણવ કી ગત દેખો વૈષ્ણવો, હે વૈષ્ણવો સાચો વૈષ્ણવ આને કહેવાય. અને મહાત્મત ઇનસે भी न्यारा. અને મહામતી તો આ વૈષ્ણવ થી આગળ છે. કારણ કે પરમધામની ઇન્દ્રાવતી સખી છે. આ તો સામાન્ય જીવોને લાગુ પડે એવી વાત કરી. મહામતી તો એથી આગળનો પ્રેમ લઈને આવેલી છે કે પરમધામની બ્રહ્માંગના છે, રાજ્ય મહારાજની અર્ધાંગના છે, ઇન્દ્રાવતી સખી છે. અને એમાંય સ્પેશિયલ સખી છે પાછી. પરમધામમાં 12,000 સખીઓ છે, પણ રાજ્ય મહારાજ તરફ સતત ઊભી રહે છે એ ઇન્દ્રાવતી છે. અને શ્યામાજી બાજુ ઊભી રહે છે તે સુંદરબાઈ છે, ધણી દેવચંદ્ર સ્વામી શ્રી પ્રાણનાથજી, બે તો સ્પેશિયલ સખીઓ છે રાજ્ય મહારાજ. કે છે હું તો એનાથી ન્યારો છું, અલગ છું, શ્રેષ્ઠ છું. કહા ભયો જો મુખ थे કહ્યો. હવે કિરંતન આવે છે, છેલ્લી ચોપાઈ દોહરાઈ લઈએ.
साचारी साहेब साच सो पाइए, साच को साच है प्यारा, या वैष्णव की गत देखो रे वैष्णवो, महामत इनसे भी न्यारा, महामत इनसे भी न्यारा। कहा भयो जो मुख थे कहो, પોપટે રામ રામ બોલે છે, પાંજરામાં રહેલો રામ રામ, પણ રામ એટલે શું એની કશી ગતાગમ ખરી? કે રામ પર આખું રામાયણ થયું ને રામ લંકામાં ગયા ને સીતાને છોડાઈ લાવ્યા ને રાક્ષસોનો સંહાર કર્યો, ધરતીનો ભાર ઉતાર્યો ને રાવણ કુંભકર્ણને માર્યા, એવી કોઈ વાતની ખબર પેલા પોપટને ખરી? એટલે માત્ર મોઢેથી બોલી જવાથી શું વરાય? ખાલી ખાલી મોઢેથી બોલી જાઓ, કીર્તન કરીએ, ભજન કરીએ, જેને હૃદયથી પ્રેમ ઉત્પન્ન ના થયો હોય, અને આપણે ભજન બોલીએ, એ પ્રેમની 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 રે મને લાગી કટારી, પ્રેમની રે પ્રેમ, અંદર પ્રેમ થયો જ ના, મોઢેથી બોલવાથી શું ફાયદો? પોપટ જેવું થયું કે પોપટ રામ બોલે પણ એને ખબર નથી કે રામ એટલે શું. ભજન કીર્તનમાં આપણે આવું જ કરીએ છીએ. સ્વામીજી આપણને છોડે એટલે કહ્યું કે કહા ભયો જો મુખ તે કહ્યો, જ્યાં સુધી તમારું હૃદય ની અંદર સ્પર્શ ના થતો હોય, હૃદયના તાર જણજણી ઉઠતા ના હોય, જેનાથી જબરદસ્ત ચોટન નીકળી ફૂટ, તમારા હૃદયને ચોટ ના લાગતી હોય, જેને પ્રેમનું બાણ વાગ્યું ને, રામ બાણ વાગેલા હોય તે જાણે, ધ્રુવ ને ભાગ્યા, પ્રહલાદ ને ભાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે, રામ બાણ વાગેલા હોય તે જાણે, ઓલ્યા મૂર્ખ મનમાં શું માણે, કે રામ બાણ વાગેલા હોય તે જાણે. જેને ભક્તિનો સંપર્ક થયો, જેનામાં પ્રેમ પ્રગટ થયો, ભલે વિષ્ણુ ભગવાનના ભક્તો છે ને વિષ્ણુ ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન, બધાને પ્રેમ તો ગમે જ છે, બધા દેવતાઓ પ્રેમને વશ થાય, પછી શિવજી હોય, વિષ્ણુ ભગવાન હોય કે રાજી મહારાજ, આ 14 લોકના બ્રહ્માંડની અંતર્ગતના દેવતાઓ છે ને એમના ભક્તો છે, પણ એ ભક્તો જો ઉપર ઉપરથી નામ લેતા હોય તો એ પ્રસન્ન થાય નહીં, પણ જે પ્રેમ કરતા હોય તો જરૂર પ્રસન્ન થાય. ધ્રુવને મળ્યા, પ્રહલાદને મળ્યા, ને ભક્તોય કેવા લોઢું તપાઈને લાલ લાલ બનાવી દીધેલો થાંભલો, આમાં તારા પરમાત્મા તારા રામ દેખાય છે? મને એમાં રામ દેખાય કે ભેટ એને, અને કડર થાંભલો ફાટ્યો, નરસિંહ ભગવાન પ્રગટ થયા. હિરણ કશિપુ હિરણાક્ષ ઉકેલ લાવી દીધો, પ્રહલાદ ને બચાવી દીધો. તો આ પ્રેમના બાણ હૃદયમાં બરાબર વાગેલા હોય, જેનાથી માણસ સમર્પિત થઈ જાય પૂરેપૂરું પરમાત્મા તરફ,
આત્મસમર્પણ કરી દે. તમે જુઓ, હજુ વિતકમાં આગળ આવશે. પ્રાણનાથજીની પાછળ કેટલા સુંદર સાથે બેઠે બેઠે પોતાના પ્રાણ ઉત્સર્જિત કરી દીધા. પ્રાણનાથજી સમાધિત થયા અને છત્રસાલ મહારાજ આવ્યા. આ વાતની ખબર પડી. કેન નદી બે કાંઠે ઘોડો દોડાવીને આવ્યા અને પ્રાણનાથજીને સમાધિસ્થ થયેલા જોયા એટલે કટાર કાઢીને કે હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી, મારે હવે આ જીવનને ટૂંકાઈ નાખવું. કટારી લઈને જીવા છાતી મારવા જાય છે. પ્રાણનાથજીએ સમાધિ છોડી ને એનો હાથ પકડી લીધો કે એમ કે અત્યારે તારે મારી સાથે આવવાનું નથી, હું કામ સોંપું છું. કે આ નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી આજ પછી તારી છે, એ તારે બજાવવાની છે. લાલદાસજી મહારાજને સોંપ્યું કે તમે આ બધા તરત જીવ કાઢી દે એવા હતા. તમારે વિતક લખવાની છે. જે કઈ ઇતિહાસ બન્યો છે એ અથથી ઇતિ સુધી વિતક તમારે લખવાની. લાલદાસજી મહારાજ રોકાઈ ગયા. કેશવ ભટ્ટને સોંપ્યું કે તમારે આ બધી જે વાણી ઉતરી છે ને જેમ તેમ બધા પાના ચોપાનિયા ભેગા કરેલા છે એને વિષયવાર ક્રમબદ્ધ પ્રકરણ વાઇઝ વ્યવસ્થિત કરીને તમારે એને ગ્રંથનું સ્વરૂપ આપવાનું. કેશવ ભટ્ટને એ કામ મળ્યું ને રોકાઈ ગયા. બેઠે બેઠે કેટલાય સુંદર સાથે પ્રાણ કાઢી નાખ્યા. આપણા હાથની વાત છે. ઘરે બેઠે બેઠે અત્યારે પ્રાણ કાઢી નાખવા તો હું કાઢી શકું? ભાઈ નીકળ નીકળ, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. ના નીકળે તો મોઢાથી કહેવાથી કશું વરે નહીં. જબરલગ ચોટ અને નીકતી ફૂટ. જ્યાં સુધી હૃદયમાં ચોટ ના લાગે ત્યાં સુધી મોઢેથી બોલેલું બધું નકામું. प्रेम बान तो ऐसे लगत है अंग होते है टूक टूक. પ્રેમના બાણ તો એવા વાગે છે કે અંગે અંગ ટુકડે ટુકડા થઈ જાય. મુખ કે શબ્દ મેં બહોત સુને. મોઢેથી બોલાતા શબ્દો તો મેં બહુ સાંભળ્યા છે. બહુ ઊંચા ઊંચા શબ્દો બોલનારા ઘણા સંતો મહંતો સાધુઓ ઋષિઓ મુનિઓ થઈ ગયા. ઘણા શબ્દો મેં સાંભળ્યા છે. પરમાત્માની બહુ પ્રશંસા કરી હોય, બહુ વખાણ કર્યા હોય, એ બહુ સાંભળ્યા. इन भी कोई दिन किया पुकार. અને એવી રીતે કેટલાય દિવસો સુધી મોઢેથી શબ્દોના પોકારો પાડેલા છે. પર ઘાયલ ભાઈ તો કોઈ કુલી મેં. પણ પરમાત્માના પ્રેમમાં જે ઘાયલ થઈ હોય, મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર દિલડું ઘાયલ થઈ ગયું. બોલીએ મોઢાથી પણ થયું. એક તો તેરી પાગ સુંદર, બીજું છોગું ફર ફરે, ત્રીજું કલગી દુગે દુગી પર દિલડું ઘાયલ થઈ ગયું. બોલી તો ગયા પણ કહા જો મુખ સે, કહા भयो जो मुख से.
ભૂલી તો ગયા, ભજન છે ભજન ભૂલી ગયા. પર ઘાયલ ભઈ સો તો કોઈ કે કુલી મેં, દિલને ચોટ લાગી ગઈ એવું તો કલિયુગમાં કોઈક જ જોવા મળે. ને સો રહત ભવ સાગર, અને એ ભવસાગર ને પાર કરી શકે. બાકીના બધાય ભવસાગરની અંદર 84 લાખ જીવા જોણમાં ચક્કર માર્યા જ કરે. અને જે ને આવો પરમાત્મા તરફ પ્રેમ થઈ ગયો અને એના દિલને ચોટ લાગી ગઈ, પરમાત્માને સમર્પિત થઈ ગયો, એ પછી બીજા કોઈથી બીએ ખરો? લાખો આગ ખાગ બાગ નાગ ન ડરાવે, કોઈને એને બીક ના લાગે, ના આગ નહીં લાગે. ખાગ એટલે આકાશી ભય, વાઘ એટલે વાઘ, નાગ એટલે નાગ. આ બધું બીવડાવનારી વસ્તુ, બધાને જોઈને માણસ બીએ પકડે ભાગે, દૂર ભાગી જાય. આ સત્સંગ કરીએ છીએ પણ આ રૂમમાં જો આગ લાગે તો બધું છોડીને હું ભાગી જઉં, બહાર નીકળી જઉં. પત્નીને લેવા ના રહું કે ભાઈ આગ લાગી છે, પેલો હું નીકળી જાઉં, પછી બૂમો પાડું તું બહાર નીકળે. આગ ખાગ આકાશ માર્ગેથી ગરુડ આવે તો કોઈ પણ પ્રકારનો ભય આવે, આકાશમાંથી વીજળી પણ પડી શકે, આકાશી ભય હોય. પણ જેને પરમાત્મા તરફ પ્રેમ થયો હોય એનાથી પણ ના બીએ. બાઘ એટલે વાઘ આવે, વાઘને જુએ એટલે માણસ બીએ. ઓચિંતાનું ઘરમાં નાગ નીકળ્યો, ફેણ માળીને ઉભો રહી ગયો તો બીક લાગે. પણ જેને પરમાત્મા તરફ પ્રેમ થયો એને આમાંની કોઈ વસ્તુ બીવડાવી શકે નહીં. કારણ કે ગુણ અંગ ઇન્દ્રિયો બધાથી પર થઈ ગયો એ, અને આપણે આ બધાની અંદર બેઠા છીએ. સત્વ રજ અને તમ ત્રણેય ગુણ આપણી પાસે છે. સત્વ રજ એટલે શાંતિ વાળો, રજો ગુણ એટલે સંસારમાં રાગ કરાવનારો ગુણ, સંસાર તરફ પ્રેમ આસક્તિ કરાવનારો રજોગુણ. તમો ગુણ એટલે ગુસ્સાવાળો આ ગુણ છે. આ હાથ પગ આંખ કાન નાક જીભ આ બધા અંગો છે. અને ઇન્દ્રિયો આંખ કાન નાક જીભ અને ચામડી, આ 5 જ્ઞાનેન્દ્રિય. હાથ પગ જીભ ઉદા અને ઉપસ એ કર્મેન્દ્રિય. આ બધાને ડર લાગે, બીક લાગે. પણ આ ત્રણેય વસ્તુથી જે રહિત થઈ જાય, કોણ રહિત થઈ જાય? જેને પરમાત્મા તરફ પ્રેમ થયો છે, એને આ કષ્ટાયની ના પડી હોય, કષ્ટાયથી બીતો ના હોય. એ બીક એનાથી બીએ. ડર સકલ સામીન સે ડર પર, બધી જાતના ડર એનાથી બીએ તો અંત કોઈ અસર નહીં થવાની. આપણને બધાને મારીને બેઠો છે. ડર ને એનો ડર લાગે. જ્યાવી દે પાઈએ પ્રેમ પતિ, એને પ્રેમ કહેવાય. આવું થાય તો સમજવાનું પ્રતીતિ થાય, વિશ્વાસ બેસે કે પ્રેમ સાચો, પરમાત્મા તરફ પ્રેમ સાચો. કેટલાય ભક્તો થઈ ગયા આવા પરમાત્માના,
કે જેને આવો પરમાત્મા તરફ પ્રેમ થયો અને સંસારની કોઈ પરવા ના કરી. મીરાબાઈએ ક્યાં કરી? નરસિંહે ક્યાં કરી? રેઢ વરણમાં દ્રઢ હરિ ભક્તિ પ્રેમ ધરીને લાગ્યા પા. નરસિંહ મહેતા ઢેડવાડામાં જઈને ભજન કરતા. ઢેડવાડામાં કોઈ બે ચાર ભક્તો સારા હશે જેમને નરસિંહ મહેતાના ભજનો સાંભળવામાં રસ. બ્રાહ્મણો તો કર્મકાંડમાં મસ્ત, એમને આ ભજનમાં કોઈ રસ નહીં. જ્યાં રસ હતો ત્યાં જઈને ભજન સંભળાવતા. નબળાઈ જવાય કે એવું કશું એ મનમાં રાખતા નહીં. નરસિંહ મહેતા અને મીરાબાઈ, મને જગ લાગ્યો ખારો, ગોવિંદો પ્રાણ અમારો. આ કનૈયો છે ને એ જ મારો તો પ્રાણ છે અને આખું જગત મને ખારું લાગે. ડાબો મેલે મેવાડ ને મીરા ગઈ પશ્ચિમ માય, સર્વ છોડી મેરા નિસર્યાનું માયામાં મનડું ન કાંઈ. ગઈ દ્વારકા અને દ્વારકાની જે મૂર્તિ હતી ને, દ્વારકાવાસી દ્વારકાધીશની મૂર્તિ, એને ભેટી પડી અને એમાં જ સમાઈ ગઈ. દ્વારકાધીશ ના મોઢામાંથી એની ચુંદડીનો એક છેડો લટકતો બધાએ જોયો. ત્યારે ખબર પડી કે મીરા ક્યાં ગઈ. મંદિરમાં બેઠી અને દ્વારકાધીશને ભેટી પડી ને એમાં જ સમાઈ ગઈ. બધાએ જોયું કે અંદર બેઠી પણ બહાર તો નીકળી નહીં, ગઈ કઈ. ત્યારે એને ચુંદડીનો છેડો દ્વારકાધીશના મોઢામાં લટકતો જોયો અને બધાને આશ્ચર્ય થયું કે પરમાત્મામાં આ દ્વારકાધીશમાં જ સમાઈ ગઈ મીરાબાઈ. મંદિરમાં બેઠી પછી બહાર નીકળી નથી. વિચારો, મૂર્તિ કઈ બોલી કે મૂર્તિ કઈ બોલી? મૂર્તિ તો પથ્થરની હોય. આ બનેલી ઘટના છે. તો આવી નિડર વ્યક્તિ થઈ જાય, યાવિદ પાઈએ પ્રેમ, એનાથી પ્રેમની પ્રતીતિ થાય કે આ પ્રેમ છે પરમાત્મા તરફ. લગી વાલી ઓર કછું ન દેખે. જે પરમાત્માને વાલી થઈ ગઈ એ હવે બીજું કઈ જોતી નથી. પિંડ બ્રહ્માંડ એને મન, આ શરીરે નથી અને આ બ્રહ્માંડ નથી. પિંડ બ્રહ્માંડ વાકે હેરી નાહી, એમ તો એ બેનો છેદ ઉડી ગયો. ઓ ખેલત પ્રેમે પાર પિયાસો. આ બ્રહ્માંડની પાર રહેલા પોતાના પ્રિયતમ પરમાત્માની સાથે આનંદ વિહાર કરી રહી, પરમધામ પહોંચી ગઈ છે. દેખન કો તન સાગર માય. અને બહાર જે એનો દેહ દેખાય છે ભવસાગર ની અંદર, એ તો માત્ર દેહ છે, એનો આત્મા તો પરમધામમાં છે. એ પરમાત્માને વાલી લાગે કે જેનું દેખીતું શરીર ભલે આ સંસારમાં ભવસાગરમાં હોય, પણ જેના મનમાંથી પિંડ અને બ્રહ્માંડ બે નીકળી ગયા, ઘર બાર કુટુંબ કબીલો પરિવાર બધું બ્રહ્માંડ આખું 14 લોકનું એના મનમાંથી નીકળી ગયું અને આ દેહ પણ મારો નથી એની પરનો ભાવ પણ એનો જતો રહ્યો, પરમાત્માને વાલી થઈ ગઈ. એ ખેલત પ્રેમે, એ પ્રેમથી આનંદ વિલાસ કરી રહી છે. કોની સાથે? પાર પિયા તો આ બ્રહ્માંડની પાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે. દેખન કો
અહીં તો એનું માત્ર દેહ જ છે, સંસારમાં દેખાય છે તેનો દેહ, એનો આત્મા તો ત્યાં પરમધામમાં પહોંચી ગયો. પ્રેમ હોય તેની આ સ્થિતિ હોય, જે પરમાત્માને ખરેખર પ્રેમ કરે ને એની આવી સ્થિતિ થઈ જાય. પ્રેમ કોને કહેવાય એની વ્યાખ્યા, जो कोई ऐसे मगन होए खेले प्रेम में, જે કોઈ આ પ્રકારે પ્રેમમાં મગ્ન થઈને આનંદ વિહાર કરે, તો યાવિદ હમકો હેરી સહેલ, તો અમે તો પરમધામની બ્રહ્માંગના છીએ, આ તો અમારા માટે સહેલું છે. અમે તો પરમાત્માને એથી વધારે પ્રેમ કરીએ. અમે પરમધામની બ્રહ્માંગના રાજી મહારાજ અમારા ધણી છે. એટલે આ વિધિ તો અમારા માટે તો સહેલી છે, બીજા બધાને અઘરી, સંસારના જીવોને. અમે તો બ્રહ્માંગનાઓ છે, અમારા માટે સહેલી છે. પણ એમ મગન થઈ જવાનું ચાલે એમ નથી, અમારા માથે બીજી જવાબદારી છે કે બીજી સખીઓ જે સંસારનો ખેલ જોઈ રહી છે એને જગાડવાની જવાબદારી. એટલે મગન થઈ ગયે ચાલે એમ છે નહીં, પણ પીવના પ્રેમ, પ્રેમ તો કરવાનો જ, પણ મગન નહીં થઈ જવાનું. મીરા હો ગઈ મગન, મગન માં પાછી મીરા થઈ કે ના થઈ એવો સવાલ ના થવો જોઈએ. પર પીવના પ્રેમ ઓર મગન ન હોના, પ્રેમ કરવાનો ને છતાંય જાગૃતિ રાખવાની, બેહોશ નહીં થઈ જવાનું એમાં, પ્રેમના નશામાં ડૂબી નહીં જવાનું. એ સુખ ઓરો હે મુશ્કેલ. આ જે સુખ છે ને એ સ્વપ્નના જીવો માટે છે નહીં. આ પરમધામની બ્રહ્માંગનાઓ આ કરી શકે, એ પરમાત્માને પ્રેમ પણ કરે અને બીજી સખીઓને જગાડવાની જાગૃતિ પણ રાખે, બેહોશ ના થઈ જાય. નશો કરવાનો અને છતાંય બેહોશ નહીં થવાનું, પ્રેમનો નશો કરવાનો છતાંય પ્રેમમાં મગન નહીં થઈ જવાનું, જાગૃતિ રાખવાની, બેહોશ નહીં થઈ જવાનું. આ નશો કરે એ માણસ તો બેહોશ થઈ જાય, દારૂડિયો દારૂ પીએ તો પછી બેભાન થઈ જાય, અને નીચે જમીન પર પડીને આરોટતો જોવા મળ્યો, કઈ ભાન ભાન ના હોય. जिन कारण किया है कारज, तो ढूंढो सैया जो पिया ने કહી. શું જાગૃતિ રાખવાની કે છે? જો જીન કારણ કિયા એ કારજ, આ સંસારની રચના કેમ થઈ છે? પરમધામની 12,000 બ્રહ્માંગનાઓને અક્ષર બ્રહ્મનો સંસાર રૂપી ખેલ બતાડવા માટે સ્પેશિયલ રચના કરવામાં આવેલી. આ આખું 14 લોકોનું બ્રહ્માંડ એ વિશિષ્ટ રીતે પરમધામની બ્રહ્માંગનાઓને બતાડવા ખાતર અક્ષર બ્રહ્મે નિપજાવેલું છે. તો ઢૂંઢો સૈયા જો પિયાને કહી. ધણી દેવચંદ્રજીએ બધાને આ જવાબદારી સોંપેલી છે. જાગો અને જગાવો, એના ભાગરૂપ આ કાર્યક્રમ પણ ચાલી રહ્યો. માત્ર જાગો એટલું નહીં, જગાવો, પ્રેમ મગન થઈ જાઓ અને તમે તમારો સ્વાર્થ કરીને બેસી જાઓ એવું નહીં. તમને જે સૂંઠનો ગાગડો મળ્યો છે એ બીજાને આપો. તમારામાં થોડી કઈ જાગૃતિ આવી હોય તો બીજાને જગાડો. આ કોલ કરીને આવ્યા છો તમે ત્યાં કે જો તું ભૂલીશ તો તું મને જગાડજે, ને હું ભૂલી જાઉં તું હું તને જગાડીશ, હું ભૂલી જાઉં તો તું જગાડજે, તું ભૂલી જઈશ તો હું જગાડીશ. આ કોલ કરેલો. એટલે જીન કારણ કિયા એ કારજ સો ઢૂંઢો સૈયા, એ જે માયાની અંદર ખોવાઈ ગયેલી છે સખીઓ 12,000 બ્રહ્માંગનાઓ, એને શોધો. આવું પિયાય એટલે ધણી દેવચંદ્રજી આ કાર્ય આપણને સોંપ્યું છે.
ના તો અભી મગન હોય ખેલો પ્રેમ, નહીં તો હમણાં જ મગન થઈ જઈએ રાજી મહારાજના પ્રેમમાં. અને મગ્ન થઈ જઈએ પછી તો કશું ભાન રહે નહીં. રસ મગન ભઈ તો ક્યાં ગાવે, એને તો કોઈ ભાન જ ના રે. ગાવાનું બંધ ના રે, પછી બીજાને જગાવવાનું બંધ ક્યાંથી રે. વિચલી બુધ મન ચિતરે મનુઆ, વિચલિત થઈ ગયું બુદ્ધિ મન ચિત્ત. શબ્દ સીધા મુખ ક્યાં આવે, કોઈ સીધો શબ્દ મોઢામાંથી નીકળતો નથી. એટલી મગન થઈ, એટલો નશો પ્રેમનો ચડેલો છે. હવે એ શું ગાય, તો એ બીજાને કેવી રીતે જગાડે. નહીં તો હમણાં રસમગન થઈ જવાય પ્રેમમાં. જો રસમગન થઈ ગયા તો તબ તો દેખન કહેન સુનન કશાનું બંધ રહે નહીં. ના જોવાનું બંધ રહે, ના કોઈને કશું કહેવાનું બંધ રહે, ના એની વાત સાંભળવાનું બંધ. એટલે બીજા જાગ્યા કે નહીં એ આપણે જોઈ ના શકીએ, એને જગાડવા માટેનો પ્રયત્ન ના કરી શકીએ, કે એની કોઈ વાત સાંભળી ના શકીએ. એટલે દેખન કહેન સુનન તે રહી. જો રસમગન થઈ ગયા તો પતી ગઈ વાત. પણ એ રસ પીવાનો પણ રસમગન નહીં થઈ જવાનું, બેહોશી નહીં ના આપવી જોઈએ, કારણ કે એવી ફરજ સોંપી છે. દેખન કો હમ આએ રે દુનિયા, આ સંસાર રૂપી ખેલ જોવા માટે તો આપણે આવ્યા. હમ હી કારણ કયો એ સદ, આપણા માટે સ્પેશિયલ બ્રહ્માંડ બનાવેલું છે. આ સંચિત 14 લોકોનું બ્રહ્માંડ એ આપણા માટે બનાવ્યું છે. પાર હમારે ન્યારા નહીં, પાર બ્રહ્મ છે એ આપણાથી અલગ નથી. કારણ કે આપણી પરાતમ તો એમના ચરણોમાં બેઠેલી છે. હમ પાર મેં બેઠે બેઠે દેખે પરપંચ. કેવી વિશિષ્ટ રચના છે કે પરમધામમાં બેઠા બેઠા આ જાગણીના બ્રહ્માંડનો, આ અસત જડ ને દુઃખમય બ્રહ્માંડનો ખેલ જોવાનો આનંદ જોઈ રહ્યા છે. ત્યાં બેઠે બેઠે જેમ પેલું ઘર જોતા હતા ને, બહાર મણકી ધોબણ દેખો, અને આમ રૂપિયો આપીને આમ જોતા હતા ને, પેલા આવું જોવાનું આવતું. એમ ખેલ જોઈ રહ્યા ત્યાં બેઠા બેઠા. ક્યાં બેઠા છો? રાજજી મહારાજના ચરણમાં. એટલે પરમાત્મા તો અમારાથી જુદા છે નહીં, તો એ બેઠેલા એમના પગમાં તો અમે બેઠા છીએ. ત્યાં બેઠે બેઠે આ પરપંચ જોઈ રહ્યા છે. માયાના પ્રપંચનો જે ખેલ છે એ ખેલ જોઈ રહ્યા છે. અને ધણી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લઈને આવ્યા, અને તારતમ જ્ઞાનના પ્રતાપથી અહીં બેઠે બેઠે પરમધામનો આનંદ માણી રહ્યા છે. ત્યાંથી જે પરાતમ ત્યાં બેઠેલી છે ને એ આત્મા સ્વરૂપે અહીં આવી, સુરતા સ્વરૂપે અહીં આવીને આત્મા રૂપ બન્યું. એ આત્માઓ તારતમ જ્ઞાનથી જાગૃત થઈને પરમધામના સુખ, 25 પક્ષના સુખ માણી રહી છે અહીં બેઠે બેઠે. तुम्हारा बालाजी चलो जमुना जल झीलिए, पाट काट की देहू रे जहाँ रामत की जय रात, रतन जड़ित के मोल में कीजे रंग बिलास, मारा बालाजी चलो जमुना जल झीलिए. અહીં હોજ કોસરનો આનંદ, અહીં જમુનાજીનો આનંદ, અહીં માણેક પહાડનો આનંદ, પુખરાજ પહાડનો આનંદ, આ અહીં બેઠે બેઠે માણી રહ્યા છે. ત્યાં બેઠે બેઠે સંસારનો બે બાજુ આનંદ જ આનંદ છે, સુખ જ સુખ છે. જીન બાંધે ભવન 14, જેણે આ 14 લોક ઉત્પન્ન કર્યા છે, બાંધે હે બનાવ્યા, ઘર બાંધ્યું એમ કહીએ છે ને, એમાં 14 લોકનું બ્રહ્માંડ જેણે બનાવ્યું. કોણે બનાવ્યું? માયાએ બનાવ્યું.
सुनार हमसे रहत है न्यारी, એ માયા તો અમારાથી આગી જ રહે છે. દુઃખ મેં બેઠી સુખ લેવે મહામતી, આ અસત જડ ને દુઃખમય સંસારની અંદર બેઠી બેઠી મહામતી પરમધામનું સુખ માણી રહી છે. સુખ લેવે મહામતી. મહામતી એકલી ની, બધા સુંદર સાથને પણ આ સુખ પહોંચાડે છે. પાર કે પાર પિયા કે પ્યારી, અને એ મહામતી કોને પાર કે પાર જે ક્યાં અહીંથી પાર અક્ષર બ્રહ્મ થી પાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજી મહારાજ એમની વાલી વાલી અંગના એવી આ ઇન્દ્રાવતી અહીં બેઠી બેઠી આ મહાસુખ માણી રહી છે. પ્રકરણ 9 પૂરું થયું છે. ચોપાઈને ફરી દોહરાઈ લઈએ. जिन बांधे भवन चौदे, सुनार हमसे रहते हैं न्यारी. પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પ્રેમ જેને લાગે એને માયા શું કરતી હતી, એ બિચારી આગે જ રહેતી. દુઃખ મેં બેઠી સુખ લેવે મહામતી, આ દુઃખ રૂપી સંસારની અંદર બેઠેલી મહામતી પરમધામનું અખંડ સુખ માણી રહી છે. પાર કે પાર પિયા કે પ્યારી, પાર એટલે અક્ષર બ્રહ્મ ને એનાથી પાર પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમની વાલી સખી ઇન્દ્રાવતી આ રીતે દુઃખમાં બેસીને પણ આનંદ માણી. હળાહળ દુઃખ ભરેલો આ સંસાર છે, એમાં સુખ માણવાની આ પદ્ધતિ નિજાનંદ સંપ્રદાય આખા જગતને આપી છે. અહીં બેઠે તમે પરમાત્માનો આનંદ માણો, સુખી થાઓ ને દુઃખમાંથી મુક્ત. દુઃખ એ મનનું કારણ છે, અને મનનું કારણ આ નિજાનંદ સંપ્રદાયની જે ધારણાઓ અવધારણાઓ છે એનાથી આખું બદલાય છે. સર્વ દુઃખ દૂર થાય, સાચું સુખ સમજાય. આ સંપ્રદાયની અવધારણાઓનો સ્વીકાર કરો તો બધા દુઃખ મટી જાય. કારણ કે દુઃખ એ તો મનને લાગે છે, મનને કેળવી લો. દુઃખ તો આપણે માગીને લીધા છે માણવા માટે, કે દુઃખ કેવું હોય જાણવા માટે, માણવા માટે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય. જેને રાજશ્યામા સાથે સંબંધ છે, તેને હર ઘડી આનંદ આનંદ છે. સર્વ દુઃખ દૂર થાય, સાચું સુખ સમજાય. જેને કૃષ્ણજીથી પ્રેતડી અખંડ છે, તેને હર ઘડી આનંદ આનંદ છે. હવે 10મું પ્રકરણ આપણે લઈએ છીએ. 10 મિનિટ બાકી છે એટલે 1-2 ચોપાઈ તો થઈ જશે. सुनो भाई संतो, कहू रे महंतो, तुम अखंड मंडल जान पाया. वैष्णव वाणी पूछो गुरु ज्ञानी, ऐसा अंधेर धंधा क्यों लाया. वैष्णव पर फटकार છે कि सुनो भाई संतो, हे संतो, हे महंतो, तुम अखंड मंडल जान पाया. અખંડ મંડલ માત્ર પરમધામ છે. તમે શું પરમધામને ઓળખી શક્યા છો? વૈષ્ણવ વાણી પૂછો ગુરુ જ્ઞાની. આ વૈષ્ણવ સંપ્રદાયની જે વાણી છે એના જે ગુરુઓ છે એ ગુરુઓને પૂછો કે તમે પરમધામ વિશે કઈ જાણો છો. ન જાણતા હો તો આવો અજ્ઞાનના અંધકાર રૂપી ભરેલો ધંધો તમે શું કરવા ચલાવ્યો છે? આવો ધંધો કેમ કરી રહ્યા છો? जिन गोकल को तुम अखंड कहत हो,
જે ગોકુળને તમે અખંડ કહો છો, વૈષ્ણવો છે પુષ્ટિ માર્ગ વાળા, એટલે ગોકુળને અખંડ ગણે કે કૃષ્ણ ત્યાં થઈ ગયા ગોકુળમાં, એટલે ગોકુળ અખંડ છે. તો તમારી દ્રષ્ટિ ના આયા એ અખંડ ગોકુળ ક્યાં છે? તમે તો આ ગોકુળને બતાવો 14 લોકના બ્રહ્માંડમાં. તો આ 14 લોકનું બ્રહ્માંડ તો નાશવંત છે. આજે ને કાલે એનું આયુષ્ય પૂરું થાય એટલે એનો છેદ ઉડી જવાનો છે. તે દાડ ગોકુળ ક્યાં રહેવાનું? શુકજી કે વચન મેં પ્રગટ લીધા. તમે વૈષ્ણવ છો એટલે શ્રીમદ ભાગવત ને બરાબર માનો છો. અને એમાં સુખદેવજીએ જે વાત કરી છે ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે, પણ તમને કોઈએ બતાવ્યું નથી કે અખંડ એ ગોકુળ ક્યાં છે. તમે તો આ ગોકુળને કહો છો, તમને કોઈએ બતાવ્યું નથી. જે ગોકુળ લીલાને તમે અખંડ કહો છો એને તમે અહીંયા આગળ બતાડો છો ગોકુળ મથુરામાં. સાચું ગોકુળ જે સુખદેવજીએ કહ્યું છે કે એ ગોકુળ ક્યાં આવેલું છે, એટલે ગોકુળ વાસી કૃષ્ણ ક્યાં આગળ છે એ આજ સુધી તમને કોઈએ બતાવ્યું નથી. જાકો તુમ સદગુરુ કર સેવો, જેને તમે સદગુરુ કરીને સેવા કરો છો એમને તો પૂછો, ઓછામાં ઓછું તાકો ઇતની પૂછો ખબર કે આ સંસાર છોડ ચલેંગે આપણ તબ કહા હે અપનો ઘર. તમે જેને ગુરુ બનાવ્યા છે ને એ ગુરુજીને આટલું પૂછો કે જયારે આપણી અહીંથી આંખો મીચાશે, તમે જેની ભક્તિ કરાવો છો એ કૃષ્ણની અમે ભક્તિ કરીએ છીએ, પણ જયારે આ દેહ છોડી દઈશું ત્યારે અમારે રહેઠાણ ક્યાં, અમારે કઈ જવાનું, અમારો આત્મા કઈ જશે, આટલું પૂછી જુઓ. કે પછી આપણે કઈ રહેવાનું? આ સંસાર તો છોડી દીધો, આંખો બંધ કરી દીધી, આપણા દેહને તો બારીને સ્મશાનમાં લઈ જઈને બારી મૂક્યો. હવે આપણી આત્મા રહેશે ક્યાં? આટલું પૂછો. કે આત્માનું અખંડ રહેવાનું ઠેકાણું ક્યાં? આત્મા તો અખંડ છે, દેહ નાશવંત છે, દેહ તો છોડી દીધો આત્માને. હવે આત્માને ક્યાં લઈ જઈને ઠેરાવવાનો? એટલું ગુરુજીને પૂછી જુઓ. શબ્દ ગઈ વસ્ત તો મહાપ્રલયની, જેનું વર્ણન શબ્દોથી થઈ શકે છે એ બધા એનો પ્રલયમાં નાશ થઈ જાય. ઓર ઠોર બતાવો, શબ્દની પાર, શબ્દાથી જગ્યા મને બતાવો. જાકો સુધના આપ ઓર ઘર કી, જેને પોતે કોણ છે એની ખબર નથી અને આપણું મૂળ ઘર કયું છે એની ખબર નથી, તો પાર પાવેગા તો ક્યાં પાર પાવેગા? તો એ પાર અખંડ ધામની અંદર કેવી રીતે પહોંચી શકશે? હું કોણ છું એની ખબર નથી અને મારું મૂળ ઘર કઈ આગળ છે એ ઘરના ઠેકાણાની ખબર નથી, તો એ જઈને રહેશે ક્યાં? આપણે મુંબઈમાં બેઠા હોઈએ અને મને ખબર હોય કે હું ધનેશ મહેતા છું અને મારું ઘર નડિયાદમાં પૂજન બંગલો સોસાયટીમાં 24 નંબરનું છે, તો મુંબઈ થી નીકળીને પૂછતો 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 ચાલતો ચાલતો કોઈક દિવસ તો નડિયાદમાં આવી ગયો અને મારું ઘર શોધી કાઢો કે આ મારું ઘર. પણ હું કોણ છું એ હું ભૂલી જાઉં. મને કહો અલ્ઝાઈમર મને થઈ ગયો, ડિમેન્શિયા થયો અને હું મારું નામ પણ ભૂલી જાઉં. કોઈ પૂછે કે તમે કોણ છો તો કે ભાઈ મને ખબર નથી, મારું નામ શું, તમારું ગામ કયું એ ખબર નથી, તમારું ઠામ સરનામું કશી ખબર નથી.
હું કોણ છું એની મને ખબર નથી, પછી મારું ગામ નામ ઠામ બીજું કશાની ખબર નહીં, તો મને અહીં કોઈ પહોંચાડી શકે? અથવા હું મારે ઘેર આવી શકું ખરો? મને કશી ખબર નથી. તો ભટકત ફિરત ભરમાનો, ભટક્યા જ કરું, જ્યાં હોઉં ત્યાં ભટક્યા કરું. જ્યાં રાત પડે તો લાંબો થઈને સુઈ જવું, દિવસ ઉઠે એટલે ચાલવા માંડું. ક્યાં કઈ દિશામાં ચાલવું એ કઈ ખબર નથી. નામ ગામ ઠામ બધું જ ભૂલી ગયા. ડિમેન્શિયા નામનો રોગ એવો થાય કે બધું ભૂલી જાય માણસ. અલ્ઝાઇમર થાય, ભૂલવાની શરૂઆત થાય. થોડો અલ્ઝાઇમર તો આ વૃદ્ધ થાય એટલે હોય જ, પછી વધારે થાય એટલે પોતે ભૂલી જાય, બધું ભૂલી જાય. મારે ખાવું છે, ખાટલામાં પડ્યો બોલે ને ખાવાનું આપે, ખાઈ લે ને પછી મેં ખાધું છે એ વાત ભૂલી જાય, એટલે ફરી બોલે કે મારે ખાવું છે. હમણાં તો ખાધું તમે, પણ યાદ ના રહે. મારે ખાવું છે કે મારે બાથરૂમ જવું છે, તો આપણે લઈ જઈએ અને પછી પાછા એને ભૂલી જાય કે મારે બાથરૂમ જવાનું હતું, કે મારે બાથરૂમ જવું છે. હમણાં તો ગયા હતા, પાછળ વાર સેવા કરનારા બધા. પણ ડિમેન્શિયા થાય એટલે આવી સ્થિતિ થાય, ભૂલી જાય માં. જેને પોતાની શુદ્ધ નથી કે હું કોણ છું અને મારું ઘર કયું છે એ ભૂલી ગયા, તો કેવી રીતે પાર જશે? આ બ્રહ્માંડની પાર કેવી રીતે નીકળશે? એની મુક્તિ કેવી રીતે થાય? કોઈ આપ બડાઈ અપને મુખ से કરો સો લાખ હજાર. તમે પોતાના વખાણ પોતાની લાખો, હું આવો ને હું તેવો, લાખો વખાણ કરો કે હજારો વખાણ કરો, અને નર્યા શિષ્યો ઉભા કરી દીધા હોય બધા તમને જ પરમાત્મા માની તમારી પૂજા કરે. પરમેશ્વર હોય કે આપ પૂજાઓ, પર પાઓ નહીં ભવ પાર. પણ આ ભવસાગરની પાર તમે જઈ શકવાના નથી. ભલે લોકો તમારી પૂજા કરે, ચાંદલા કરે, તમારી બાધાઓ રાખે, તમારી માનતાઓ કરે, તમને બધી ભેટો ચડાવે, તમારી આરતી ઉતારે, બધું થઈ જાય, પણ ભવસાગર પાર તમે નહીં જઈ શકો. કારણ કે તમને એ ખબર નથી કે તમે કોણ છો, અને તમને એ ખબર નથી કે તમારું મૂળ ઘર કયું છે. પોતાનું મૂળ ઘર કયું છે એની ખબર ના હોય તો માણસ ત્યાં પહોંચે કેવી રીતે? કોણ એને પહોંચાડવાનું છે? આ સંસારના લોકો તો સ્મશાન સુધી પહોંચાડે, પછી છૂટા થઈ જાય કે પતી ગયું, આજથી હવે ગઈ વાત. 10 દાડા પછી તું તો કઈ જતું રહ્યું, પતી ગઈ વાત, પછી કોઈ યાદ કરવાનું નથી. જેને હું કોણ છું, મારું મૂળ ઘર કયું છે એ ખબર ના હોય તો ક્યાં જાય? પુનર્પી જન્મમ પુનર્પી મરણમ પુનર્પી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્ય કે છે, આદિ શંકરાચાર્ય, ભગવાન શંકર નો અવતાર, કે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રુકરણ. જયારે મરણ નજીક આવશે ને ત્યારે આ સંસારની કોઈ વસ્તુ કામ નહીં લાગે. એટલે ભજ ગોવિંદમ ભજ, કૃષ્ણને ભજ, કૃષ્ણને ભજ. કૃષ્ણની ભક્તિ કરી લે તારે મોક્ષ પામવું હોય. એટલે તમે પોતે પોતાની બડાઈ ગમે એટલી કરો, હજારો શબ્દોમાં, લાખો શબ્દોમાં, કે હજારો વાર કરો કે લાખો વાર કરો, અને પોતાની બડાઈ કરો એટલે તમારો ચાહક વર્ગ ભેગો ઉભો કરી દો, સુંદર સાથ, તમે ગુરુ થઈ ગયા. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી. તમને ગુરુજીને પરમાત્મા થી આગળ વધારી દે, તમારી આરતી ઉતારે ને સુંદર સાથ તમારી ભક્તિ કરવા લાગે, તમે પરમેશ્વર બનીને પૂજાઓ,
પણ તમે ભવસાગર પાર કરી શકો નહીં. તો આજનો સમય પૂરો થઈ ગયો છે આપણો. આ ચોપાઈને દોહરાઈ લઈએ છીએ અને કાલે એનાથી આગળ વધીશું આપણે. તો કોઈ આપ બડાઈ अपने मुखते करो सो लाख हजार, परमेश्वर होए के आप पूजाओ पर पाओ नहीं भव पार, पाओ नहीं भव पार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. कृष्ण